લખ્યું તો એટલે જ આપી હતી, આખી જ આપી હતી. સરસ. ક્યાં સુધી આપણે જોયું હતું? હા, આપ્યું તમને હોમવર્કમાં, બરાબર ને? ચલો અહીંયાથી જોઈએ. તો જો જવાબ બે ચારના તો જવાબ નહીં હોય, પછી પાછળવાળાને જવાબ આપ્યા છે, પાછળવાળાને એટલે આપ્યા પછી હું તમને સીધો હોમવર્કમાં જ આપવાનો હોય. આ બધા તો આપણે અહીંયા લખશું જ, અને પછી એક બે પેરેગ્રાફ સુધી જવાબ નહીં હોય. તમને પીડીએફ મળી હશે ને તોય, એટલે આ તમને હોમવર્ક તો હોમવર્ક જ રહ્યું હતું. નહોતો નાનો જવાબ હતો અંદર? નહીં હોય, કારણ કે જે હું અહીંયા શીખડાવું એને જવાબ ના જ હોય. મારે જરૂર હોતી નથી. એમ અમુક ફેકલ્ટી હોય જવાબ લઈને જ આવ્યા હોય, સંક્ષેપીકરણ શીખવવાનું, એટલે પછી સીધું 1/3 અંડરલાઈન કરી નાખે તો ન મજા આવે. એમાં તમે વિચારો ને જવાબ કેમ લખો, અને હરખા જવાબ ના હોય ક્યારે. સંક્ષેપીકરણ બેન જે જવાબ લખે છે આ બેનનો નહીં હોય, આ બેન જેવો આ ભાઈનો નહીં, ઓલા ભાઈનો એના જેવો ના હોય. પણ પેરેગ્રાફમાં જે છે એ બધું આવી જાય એ રીતે તમે જવાબ લખો છો તો તમારો જવાબ સાચો કહેવાય છે. થોડુંક વિચારો તો એવી રીતે જવાબ લખાય. ચલો જોઈએ. માણસ સાથે પશુ પંખીનો પ્રેમ ભર્યો અતૂટ નાતો છે. એટલે શેની વાત છે? માણસની, પશુ પંખીની અને એમના સંબંધની. નાતો એટલે સંબંધ. માણસ અને પશુ પંખીના સંબંધ ઉપર પહેલું વાક્ય છે. જે બાબત અનેક દ્રષ્ટાંતો છે, એટલે કે એના ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે ઉદાહરણ આવે એટલે સામાન્ય રીતે તમારે કાઢી નાખવાના. દ્રષ્ટાંતો એમ કે ઉદાહરણો, દ્રષ્ટાંતો તો એ કાઢી નાખવાના, આપણા જવાબમાં નહીં આવે. આ જે આપ્યા છે, જેમ કે યુધિષ્ઠિર અને તેમનો કૂતરો, રાણા પ્રતાપ ને તેમનો ચેતક, લાખો વણઝારો અને એનો કૂતરો, અરે દાદા મેકરણ ને એમનો ગધેડો, અને કૂતરો પણ ક્યાં અજાણ્યા છે. એટલે આ તમારા જવાબમાં નહીં આવે. આટલું બધું કાઢી જ નાખવાનું છે. એના માટે એક લાઈન લખવી લખ નાખે કે એના અનેક ઉદાહરણો છે એવું લખ નાખો એટલે બધું આવી ગયું. ઘણા બધા ઉદાહરણો છે એવું લખો એટલે આ બધું આવી જાય છે. રણની મુસાફરીમાં ઊંટ કેટલું ઉપયોગી ને વફાદાર પ્રાણી છે. તો પશુઓની ઉપયોગિતા અથવા તો પશુઓની વફાદારી ઉપર એકાદી લાઈન લખવી હોય તો લખાય. પશુ પંખીઓનો ઉપયોગ આર્થિક સ્ત્રોત માટે તેમજ આનંદ પ્રમોદ માટે થાય છે. એટલે આર્થિક સ્ત્રોત માટે આનંદ ને પ્રમોદ બે સમાનાર્થી શબ્દ છે, બેમાંથી એક લખાય. આટલું લખો એટલે જવાબ બની જાય. અને કદાચ અહીંથી નથી લખવું, માણસ ને પશુ પંખીના નાતાની વાત નથી કરવી, પણ એવું લખી શકાય કે માની લો દ્રષ્ટાંતવાળું વાક્ય પહેલાં લાવવું છે. આપણે એવું લખીએ અનેક દ્રષ્ટાંતોમાં માણસ અને પશુ પંખીના સંબંધની વાત છે. એટલે અહીં સુધી બધું પૂરું થઈ ગયું. દાદા મેકરણ પૂરા થાય ને ત્યાં સુધી દ્રષ્ટાંત શબ્દ આવી ગયો, માણસે આવી ગયા, પશુ પંખી આવી ગયા. ઉદાહરણો તો લખવાના નથી. તો તમે પહેલાં દ્રષ્ટાંત લખવું હોય તો પહેલાં દ્રષ્ટાંત લખી જ શકો કે અનેક દ્રષ્ટાંતો થી. દ્વારા ના લખવું હોય તો એક અક્ષર ઘટાડવો, એક શબ્દ ઘટાડવો છે તો થી. મનુષ્ય અને પશુ પંખીના સંબંધની વાત કહેવાય છે. એટલે અહીં સુધી બધું આવી ગયું. હવે બીજા શબ્દો ક્યાં ક્યાં છે? તો કે પશુઓના ઉપયોગની વાત છે અને એમની વફાદારીની વાત છે. તો એવું એક વાક્ય બનાવવું પડે. પશુઓ છે એ માણસને વફાદાર જ નથી રહેતા. પછી આ બે ભેગું ભેળવી દેવું, ભેળવી દેવાય ને. પશુઓ મનુષ્યને વફાદાર રહેવા ઉપરાંત આર્થિક તેમજ આનંદ માટે પણ મદદરૂપ થાય છે, ઉપયોગી થાય છે. જવાબ પૂરો થઈ ગયો, બધું આવી ગયું. દ્રષ્ટાંતો કાઢી નાખવાના, એ લખવાના નહીં. સમજાય? આવો લેખો જ જવાબ. લેખો તો છે જ ને બધા જવાબ. તો જોઈએ આના પછીનો પેરેગ્રાફ જોઈએ. હવે આમાં કોઈને કંઈ ડાઉટ હોય, કંઈ પૂછવા જેવું હોય તો નિસંકોચપણે પૂછવાની છૂટી જાઓ. બસ સાહેબ આવું અમને લખતા આવડી જાય એટલે બીજી કોઈ ચિંતા જ નથી. લખશો એટલે આવડશે. થોડાક પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. આજે આમાં જે થાય આપણે 2, 3, 4 પેરેગ્રાફની અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ.
પછી આવતીકાલના સેશનમાં હજી સંક્ષેપીકરણ જ લેશું, પણ મેં તમને એવું કીધું તું ટેટ ટાટમાં અગાઉ પૂછાયેલા, એટલે કાલે આપણા પહેલાં 4 પેરેગ્રાફ એ હશે, પછી ટાઈમ રહેશે તો બીજા કરશું. બેન 4 પૂછાણા છે ને અત્યાર સુધીના, 4 આવતીકાલે આપણે લઈ લઈશું. આવતીકાલના સેશનમાં પહેલાં એ 4 હશે ને પછી એના પછી જો કંઈ થશે, સમય હશે તો બીજું લેશું. ચાલો, તો આ હવે તમારો વારો ચાલુ. વાંચવું હોય તો હું ખાલી તમારી સાથે વાંચી દઉં, જવાબ તો તમારે જ લખવાનો છે ને, પહેલાં લખવાનો. ભલે 10 મિનિટ જોઈએ તો 10 મિનિટ પૂરી આપીશ, તમે લખી લો પછી જ આપણે લખશું. વર્ણનાત્મક શીખવા માટે, લખવા માટે અત્યંત જરૂરી બાબત એ છે કે તમારે જ લખવું પડે. તમારા બદલે બીજું કોઈ લખે તો ચાલે, અને પ્રેક્ટિસ કરો એટલે ઓટોમેટિકલી આવડે. ના આવડે એવું ક્યારેય બને જ નહીં. અને ગુજરાતીમાં લખવાનું, અંગ્રેજી હોય જ સમસ્યા થાય. ઇંગ્લિશ પ્રેસી રાઇટિંગ મારે તમને શીખવવાનું હોય ને તો તકલીફ બિલકુલ પડે. એની પાછળનું રીઝન છે કે તમને સમજાય જ નહીં, તમે પ્રેસી કેમ બનાવો? લખ્યું એ તો સમજાવવું છે ને અંગ્રેજીમાં, તો ગુજરાતી છે, તમને બધાને સમજાય એવું છે. અઘરા શબ્દો સામાન્ય રીતે હોતા નથી, પરીક્ષામાં પૂછાય એમાંય નથી હોતા. કાલે આપણે એની પ્રેક્ટિસ કરશું. પરમ કૃપાળુ પરમાત્માએ દરેક માણસને, હવે આપણે ટાઇટલ એ આપશું, હવે આપણે ટાઇટલ પણ આપશું. જો કે ગયા વર્ષે ટાઇટલ તમને પૂછ્યા નહોતા. પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછવામાં આવ્યા હતા એમાં સીધું એવું લખ્યું હતું કે 1/3 સંક્ષેપ કરો, ટાઇટલ આપો એવું કીધું નહોતું. પણ હવે આ વખતે પેપર સેટરને મજા આવી જાય કે ટાઇટલ આપો એવું લખાવડાવવું છે, તો તકલીફ ના પડે ને. એટલે આપણે ટાઇટલ એ કેમ લખવું એ જાણતા હોય તો વધારે મજા આવે. પરમ કૃપાળુ પરમાત્માએ દરેક માણસને સમયની મૂડી એક સરખી જ આપી છે. સમયરૂપી મૂડી તો સંધાઈને સરખી જ મળી છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરપૂર્વક, આયોજન સાથે અને વ્યવસ્થિત ખર્ચે છે, જ્યારે બીજા તેને આડેધડ, અણઘડ રીતે અને અવૈચારી રીતે ખર્ચીને પસ્તાતા હોય છે. પરિણામે એકને સંતોષ અને સફળતા, જ્યારે બીજાને થાક, અસંતોષ અને નિષ્ફળતા મળે છે. જે વ્યક્તિને પોતાને મળેલો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા નથી આવડતું. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાંથી થતી બચત એ જ તમારી કમાણી હોય છે. નવો સમય કે પૈસા ખર્ચીને સમય કોઈને મળી શકતો નથી, એટલે નવોય ન મળે ને પૈસા ખર્ચીને સમય મળે નહીં. માટે જ જે માણસ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે, અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે એ માણસ ધારે તે કરી શકે. લખો, જવાબ તમારે લખવાનો છે, લખી લો પછી આપણે લખીએ, બરાબર? અને આપણે જવાબ લખતા એવી રીતે શીખવાનું કે આપણે ગમે તે પ્રકારનો ફકરો આવે આરામથી વાંચો 3 વાર એટલે તમને કંઈક તો આઈડિયા આવી જ જાય કે આમ જવાબ લખવાનું છે. યુટ્યુબ ફ્રી કર્યો છે લેક્ચર એમને, એટલે ઓલા પેપર અત્યારે એ લોકોએ લખતા હશે છોકરા યુટ્યુબવાળા, તો એમને ખાલી એકલું વાંચવું નહીં ને તમને જો તમે બધા લખો છો, લખો છો કે નહીં એ ખબર પડે ને એમને. આમ ખાલી બેઠા હોય એ દેખાય.
ચલો લખાઈ જાય એટલે કહેજો મને હો. ત્રણ ચાર જણ બેઠા છે આરામથી. લખાઈ ગયું છે એટલે એવું છે. છેલ્લે લખાઈ ગયું છે બેન તમારે બેને છેલ્લે? તારે આ બાજુ તમારે લખાઈ ગયું? તમારે લખાઈ ગયું બેન? હોશિયાર છો બધા હો. અમુક તો હજી વાંચે છે, ચોથી વાર પાંચમી વાર વાંચતા હશે. ચલો બે કટકા પાડીને આપણે જવાબ લખતા શીખીએ, બરાબર ને? બધા એમ કહો ને ઓકે. પહેલાં ઉપરના પેરેગ્રાફમાં મથીએ, પછી નીચે મથીએ, પછી આખા પેરેગ્રાફમાં શીખીશું. થોડોક મોટો પેરેગ્રાફ આવ્યો છે ને, એટલે ઉપરનો કટકો લઈએ અને પછી નીચેનો કટકો લઈએ, બરાબર ને? ફરીથી વાંચવી, જો ધ્યાન રાખો. હવે નહીં લખો તો ચાલશે, હા ને? તમે લખવા માટે ટાઈમ આપી દીધો. હવે અહીંયા ફોકસ કરો એટલે સમજીએ આપણે શાંતિથી. પરમ કૃપાળુ પરમાત્માએ, એટલે પરમ કૃપાળુ આ બધા વિશેષણો જ છે ને. પરમાત્માની વાત છે એટલે ભગવાનની વાત છે. ઈશ્વર લખો, ભગવાન લખો, પરમાત્મા લખો તો કોઈ વાંધો નથી, પણ શબ્દ બદલાય ને એક્ઝેક્ટ સમાનાર્થી હોય તો બદલીએ એ સારું. દરેક માણસને, હવે દરેક માણસ ના લખવું હોય તો બધાને આવું લખાય. લખાય કે ના લખાય? બધાને એટલે એમાં દરેક માણસ આવી જ ગયો ને. દરેક અને માણસને બે શબ્દ કહેવાય. તમારે ટૂંકું કરવાનું જ્યારે હોય ત્યારે કઈ એંગલથી વિચારવાનું. સમયની મૂડી એક સરખી જ આપી છે એટલે સરખો સમય આપ્યો છે એવું લખાય ને. સરખો સમય આપ્યો છે એવું લખી શકાય ત્યાં. હજી આપણે આખું તો પછી બનાવીએ છીએ. પછી શું છે? સમયરૂપી મૂડી તો સંધાઈને સરખી જ મળી છે. આગળ લખ્યું એની ફરથી લખ્યું કહેવાય, આને રિપીટેશન કહેવાય. તો એને તમારે ધ્યાનમાં નથી લેવાનું. આવું કંઈ છે જ નહીં આપણા વાક્યમાં, બરાબર? આ તો આગળ લખ્યું એની ફરથી લખ્યું છે એમ. આગળના વાક્યમાં એ જ લખ્યું, પાછળના વાક્યમાં રિપીટ કરે તો એ ઓટોમેટિકલી એમને 1/3 કરવામાં મદદ કરી દીધી કહેવાય એને. આ વાક્ય તારે ધ્યાનમાં નથી લેવાનું એવું તમને કહી દીધું છે. પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એટલે કે એક તો બધાને સરખો સમય આપ્યો છે એવું કીધું, પછી એનો ઉપયોગ કરવામાં ફેરફાર છે એવું કીધું. પછી શું સમજાવ્યું છે? એક વ્યક્તિ તેને કરકસરપૂર્વક આયોજન સાથે અને વ્યવસ્થિત ખર્ચે છે. એટલે ઉપયોગ કરવાની એક રીત આપી, કઈ? કરકસરપૂર્વકની. કરકસરપૂર્વક ન લખવું હોય તો આયોજન સાથે, આયોજન સાથે ન લખવું હોય તો વ્યવસ્થિત રીતે. પણ ત્રણેય એક જ કહેવાય. ત્રણમાંથી એક લખવાનું છે, ત્રણેય વિશેષણો લખવાના નથી. આપણે ટૂંકાવવાનું છે ને એટલે, અને વધારવાનું હોય તો આવું બધું ઉમેરવાનું હોય. એને ઉમેરીને લખ્યું છે તો આપણે ઘટાડીને લખવાનું છે. એટલે કે ઉપયોગ છે એ એક આયોજનપૂર્વક થાય. અને બીજા ઉપયોગની વાત કરી છે. જ્યારે બીજો તેને આડેધડ, અણઘડ રીતે, અવિચારી રીતે, તો ત્રણમાંથી એક અહીંયા એક જ લખવાનું. કાં તો લખવાનું આડેધડ, કાં તો લખવાનું અણઘડ રીતે, કાં તો લખવાનું અવિચારી રીતે ખર્ચે છે. એટલે એક આયોજનપૂર્વક વાપરે છે, એક આડેધડ વાપરે છે. પછી શું થાય છે આગળ જોઈએ. પરિણામે એકને સંતોષ મળે. સંતોષ કોને મળે? આયોજનપૂર્વક વાપરે ને સંતોષ મળે ને. જે આયોજનપૂર્વક વાપરે ને શું મળે? સંતોષ મળે. અને અસંતોષ કોને મળે? આડેધડ વાપરે ને અસંતોષ મળે. તો આટલું લખવાનું છે કે ભગવાને, જવાબ લખીએ ને આપણે બ્લેન્કમાં લખીએ, ભગવાને, ઈશ્વરે જે લખો એ
હજી આને ટૂંકું કરવું હોય ને આવું ન લખવું હોય ને તો આવું બિલકુલ લખી શકાય કે સપ્રમાણ મળેલા સમયને. એટલે બધું કપાઈ ગયું, બધાને એક હરખો મળ્યો છે એવું લખવું છે. તમે હજી ટૂંકું કરવું હોય તો કેવું લખી શકો? સપ્રમાણ મળેલા સમયને આયોજનપૂર્વક ઉપયોગ કરનાર સંતોષ મેળવે છે, આડેધડ ઉપયોગ કરનાર નિષ્ફળતા મેળવે છે, અસંતોષ મેળવે છે. એટલે પૂરું થઈ ગયું, આપણે જેટલું જોયું બધું. બરાબર. યોગ્ય ઉપયોગ કરનારને સંતોષ જ્યારે આડેધડ ઉપયોગ કરનાર નિષ્ફળતા મેળવે છે. એટલે ત્યાં સુધીનો જવાબ પૂરો થઈ ગયો. આપણે જેટલું આગળ જોયું તો એટલું આગળનું હવે જોઈએ. અહીં સુધીનું બધું આવી ગયું ને. તમે તમારી રીતે ગમે તે લખ્યું હોય, પણ આપણે 2 વાક્યમાં જે લખ્યું ને એ બધું આવી જાય એવું લખવું હોવું જોઈએ. તમે 2.5 વાક્ય લખ્યા હોય તો ચાલે, 1.5 લખ્યા હોય તો ચાલે, 3 લખ્યા હોય તો ચાલે, પણ આપણે લખ્યું એ બધું આવી જવું જોઈએ. શેની વાત આવી જવી જોઈએ? બધાને હરખો સમય મળ્યો છે આવી જવું જોઈએ. યોગ્ય ઉપયોગ કરે તો શું થાય, અયોગ્ય ઉપયોગ કરે તો શું થાય. એટલે અહીં સુધીનો જવાબ થઈ ગયો. આટલું લખવાનું થાય. હવે પછી શું છે જોઈએ. જે વ્યક્તિને પોતાને મળેલો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાંથી થતી બચત એ જ તમારી કમાણી હોય. આ ઉદાહરણ આપ્યું કહેવાય. આ શું આપ્યું? તમને એક્ઝામ્પલ આપ્યું. તો આને જવાબમાં ન લખો તો ચાલે. પૈસા ઓછા હોય તો શું કરવું પડે? તો બચત કરો, એ જ તમારી કમાણી થાય ને. તો બચત કરવી છે. એટલે કે અહીંયા કહે છે એવું સમય કોઈને વધારે મળતો નથી. પછી જો નવો સમય કે પૈસા ખર્ચીને સમય કોઈને મળી શકતો નથી. એટલે સમય બધાને સપ્રમાણ જ મળે છે. કોઈને વધારે કોઈને ઓછો મળતો નથી. પૈસા ખર્ચો તો સમય મળતો નથી. માટે જે માણસ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે. એટલે સમયનો યોગ્ય ઉપયોગ કરવાની જ વાત છે, બીજું કંઈ વિશેષ નથી. બધે કહેવા તો શું માગે છે? સમયનો આયોજનપૂર્વક યોગ્ય ઉપયોગ કરવાનો છે. પણ સમય છે કેવો એ કીધું છે? મર્યાદિત સમય મળ્યો છે. એટલે મર્યાદિત પ્રમાણમાં મળેલા સમયનો યોગ્ય ઉપયોગ કરીને શું શું કરી શકાય એ હજી પાછળ લખ્યું હશે. તમને જે સમય મળ્યો છે બધાને કેવો મળ્યો છે? મર્યાદિત મળ્યો છે. અમર્યાદિત કોઈને સમય મળતો, ગમે એટલા રૂપિયા હોય, ગમે એવી તાકાત હોય તમારી પાસે, હનુમાનજી જેવા તાકાતવર હોય, આપણે ભીમ જેવા તાકાતવર હોય તો સમય વધી ન જાય. 24 કલાકે 24 કલાક પૂરી થઈ જાય. હા, જમા થઈ શકે. અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. એટલે સપ્રમાણ મળેલા સમયને યોગ્ય રીતે ઉપયોગ કરીને, સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરો એટલે એ જમાય થઈ ગયો અને એનો ઉપયોગી થઈ ગયો. માણસ જે ધારે તે કરી શકે. પાછળ એવું જ લખ્યું છે ને. તો 1 વાક્ય કે 2 વાક્યમાં તમે એ એડ કરી શકો. મર્યાદિત પ્રમાણમાં મળેલા સમયનો યોગ્ય ઉપયોગ કરી મનુષ્ય જે ધારે ન લખવું હોય તો ઈચ્છે તે કરી શકે છે. કરી શકે પછી પૂર્ણ વિરામ મૂકી દો તોય ચાલે. છે ન લખો તો કરી શકે એટલે વર્તમાન કાળ જ કહેવાય. અને આને આપણે કંઈક ટાઇટલ આપવું હોય તો શું અપાય? હા, બરાબર છે. આમાં સમયની વાત છે ને, તો સમયની મૂડી કે સમયરૂપી મૂડી એવું ટાઇટલ આપો તો ચાલશે. સમયને કિંમતી કીધો છે ને, સમયની મહત્તા આપો તોય કંઈ વાંધો નથી. સમયનું મૂલ્ય એવું આપો તોય કંઈ વાંધો નથી. ટૂંકમાં સમય છે એ અગત્યનો છે એવું તમે સાબિત કરતું કોઈક ટાઇટલ આપવું પડે. બરાબર. કોઈ ટાઇટલ સમયનું મહત્વ હોય એવું કોઈ ટાઇટલ આપો તો એ બધા સાચા કહેવાય. પણ બીજું કંઈ આપો તો ન કહેવાય. સમયને લગતું ટાઇટલ આવવું જોઈએ. સમયનું મહત્વ દર્શાવતું એવું ટાઇટલ આવવું જોઈએ. બરાબર. ચાલો આગળ જઈએ. તો નવો પેરેગ્રાફ પહેલાં વાંચી દઉં છું આરામથી, પછી તમે બીજી વાર ત્રીજી વાર વાંચો ને પછી જ જવાબ લખો. કોઈ ઉતાવળ નહીં, પણ જવાબ લખાઈ જવો જોઈએ. કદાચ એવું થશે અત્યારે લખશો એમાં તમે 10%, 20%, 30% ફેરફાર હશે,
પણ એ તમે પ્રેક્ટિસ કરશો ને એટલે ત્યાં સુધી પહોંચી જશો. આવા 20 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. પ્રેક્ટિસ કરવાની છે ખાસ. જો આજે તો બધે ઊંચા જીવન ધોરણની બૂમો પડી રહી છે. વાડી વજીફો, મોટર, બંગલો, ટીવી વગેરેને ઊંચું જીવન કહે છે. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું ગણાતું. જેની જરૂરિયાતો ઓછી તે ઊંચો ગણાતો. પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા જ અવળી થઈ ગઈ છે. પરંતુ આ ઊંચું જીવન કે પછી અધોગતિનું જીવન, આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તમારા જવાબમાં ના જ આવે, એવું ધ્યાનમાં રાખવાનું. ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલમાં જમીન આસમાનનું અંતર છે. પહેલાં ગામડામાં ડોશીઓ કહેતી કે હૈયું ન બાળજો, હાથ બાળજો. પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. આને ઉદાહરણ જ કહેવાય. કોઈ કંઈક કહે તો એ શું હોય? ઉદાહરણ હોય. એટલે સામાન્ય રીતે એ જવાબમાં આવે નહીં. હાથને સુંવાળા બનાવે છે, ઉપર મહેંદી મૂકે છે. પહેલાં સવારે ઉઠતા વેત પોતાના જમણા હાથના દર્શન કરતા, અને પછી 2 ટપકા લખ્યા એટલે કહેતા, એમ કરીને કહેતા કે તારા પ્રતાપે દહાડો કાઢીશ. એટલે કે મહેનત કરીને જીવી લઈશ એમ. તારા પ્રતાપે દહાડો કાઢીશ એટલે હાથને જોઈને એવું બોલવાનું, મતલબ કે મહેનત કરીને જીવી લઈશ, એવી ભાવના રહેતી. ઈશ્વરે 2 હાથ આપ્યા છે એટલે જ તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ. નહીં તો ગાય, ભેંસ, બળદની જેમ વાંકા વળીને ચાલવું પડત. ભગવાને માણસને એક મોઢું અને 2 હાથ આપ્યા છે, પણ આજે તો મોઢા વધતા જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ ખૂંટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ તંગી ન વર્તાય. લો, તમારો વારો ચાલુ હોય.
જવાબ અહીંયા જ લખી શકાય ને એવી જગ્યા કરી દીધી આપણે, એટલે સ્લાઇડ બદલવી નહીં. બરાબર, તો બધા લખીને કરો ભાઈ. લખો છો હજી? હા લખો, કાંઈ આપણે ઉતાવળ નથી તમ તારે. હજી 2 મિનિટ 5 મિનિટ આપી, આરામથી લખો. બધા લખાઈ ગયું એવું કહો. બધા એટલે મોટા ભાગના, કારણ કે અમુક મિત્રો તો કાલ સુધી નહીં લખે, એટલે મોટા ભાગના એમ કહો કે લખાઈ ગયું એટલે આપણે લખીશું. બાકી તો અમને એમ કહે ને લખીએ તો કે સાહેબ હજી તો શરૂ જ કર્યું છે કે. જો સંક્ષેપીકરણ આવડે કે ન આવડે એ છે ને તમે તમારા મગજને કેવા કમાન્ડ આપો છો એના ઉપર ડિપેન્ડ છે. પ્રેક્ટિસ કરી, તમને લખતા ફાવી ગયું એટલે આવડે જ. કમાન્ડ એવો જ આપવાનો, આવડે જ, અને બિલકુલ આવડે. અઘરું કંઈ હોતું જ નથી આમાં. એકવાર ટેકનિક સમજી જાય, શું કરવાનું એ ખબર પડી જાય, કઈ કઈ વસ્તુ કાઢવી પડે. નહીં તો સામાન્ય સૂચના છે, ફરથી યાદ ના રહેતું 2-4 વાર ફરથી વાંચી લેજો. કાઢવાની બાબતો કાઢી નાખવાનું એટલે જવાબ બને છે. પાછળ વધેલા શબ્દોમાંથી તમારે જવાબ બનાવવાનો હોય. હું ફરથી એકવાર વાંચી લઉં છું હજી તમારી હારે, બરાબર ને? જોજો. આજે તો બધે ઊંચા જીવન ધોરણની બૂમો પડી રહી છે. વાડી વજીફો, મોટર, બંગલો, ટીવી વગેરેને ઊંચું જીવન કહે છે. અહીંયા જૂના લખ્યું છે. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું ગણાતું. જેની જરૂરિયાત ઓછી તે ઊંચો ગણાતો. પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા જ અવળી થઈ ગઈ છે. પરંતુ આ ઊંચું જીવન કે પછી અધોગતિનું જીવન, ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલમાં જમીન આસમાનનું અંતર છે. કટકા પાડી દઈએ ને, અહીંથી કટકો પાડી દઈએ. પહેલાં આપણે એટલું લખીએ, વાંચી લઈએ આખું. પહેલાં ગામમાં ડોસીઓ કહેતી કે હૈયું ન બાળજો, હાથ બાળજો. પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. હાથને સુંવાળા બનાવે છે, ઉપર મહેંદી મૂકે છે. પહેલાં સવારે ઉઠતા વેત પોતાના જમણા હાથના દર્શન કરતા, તારા પ્રતાપે દહાડો કાઢીશ એવું કહેતા. એટલે છેક અહીં સુધી છે ને વાક્ય બોલાય એવું જ કીધું છે. અહીંથી શરૂ કરીને છેક અહીં સુધી ડબલ ઇન્વર્ટેડ પૂરા કર્યા ને, તો એ તમારે જવાબમાં નથી લેવાનો. એના સિવાયની વધેલી વ્યવસ્થામાંથી જવાબ બનાવવાનો હોય, બરાબર? એવી ભાવના રહેતી. ઈશ્વરે 2 હાથ આપ્યા છે એટલે જ તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ. નહીં તો ગાય, ભેંસ, બળદની જેમ વાંકા વળીને ચાલવું પડત. ભગવાને માણસને 1 મોઢું અને 2 હાથ આપ્યા છે. પણ આજે તો મોઢા વધતા જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ ખૂંટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ તંગી ન વર્તાય. તો બીજું તમારે જવાબ અહીંથી બનાવવાનો છે. આ વચ્ચેવાળું છે એ વધારાનું છે, એનો કોઈ જવાબમાં ઉપયોગ કરવાનો નથી. ઉપરનાનો પહેલાં જવાબ બનાવીએ આપણે. ઉપર તમને 3.5 લીટી જે આપી છે એમાં શું લાગે છે? તો 2 વસ્તુની કમ્પેરિઝન દેખાય છે. જ્યાં કમ્પેરિઝન દેખાય ને ત્યાં જ્યારે ત્યારે કરીને એક વાક્ય બનાવીને તમે કમ્પેરિઝનથી વાક્ય બનાવી જ શકો. એક પહેલાંના જીવનની વાત કરી છે અને બીજી અત્યારના જીવનની, વર્તમાન સમયના જીવનની વાત કરી છે. પહેલાંના જીવનમાં જરૂરિયાત ઓછી હોય એ માણસ સુખી ગણાતું, એ ઊંચું જીવન ધોરણ ગણાતું એવું લખ્યું છે. અત્યારના સમયમાં સુખ સગવડની વસ્તુ વધારે હોય. આજે બધું લખ્યું છે ને એ બધાને સુખ સગવડની વસ્તુઓ કહેવાય ને. વાડી વજીફો અને પ્રોપર્ટી, મોટર, બંગલો, ટીવી વગેરેને ઊંચું જીવન કહે છે. એટલે કે જેની પાસે સંપત્તિ ઝાઝી હોય, જેની પાસે સુખ સમૃદ્ધિની વસ્તુ ઝાઝી હોય, જેની પાસે ભૌતિક ચીજ વસ્તુઓ ઝાઝી હોય એને સુખી કહે છે અત્યારે. પહેલાં એને સુખી નહોતા કહેતા. એટલે પહેલાં કોને સુખી કહેતા હતા અને અત્યારે કોને સુખી કહે છે? 2 વસ્તુની તુલના કરી નાખો એટલે અહીં સુધી બધું એની અંદર આવી જાય છે. પહેલાંથી શરૂ કરવું પહેલાંથી શરૂ કરે અને અત્યારથી શરૂ કર્યું તો અત્યારથી શરૂ કરાય. વર્તમાન સમયમાં આવું હોય તો એને ઊંચું જીવન ધોરણ કહે છે. જ્યારે અગાઉના સમયમાં, જૂના સમયમાં, પ્રાચીન સમયમાં આવું હોય એને ઊંચું જીવન કહેવામાં આવતું હતું.
પહેલાં પ્રાચીનવાળું લખો તોય ચાલશે, પહેલાં અર્વાચીનવાળું લખો તોય ચાલશે, બેમાંથી એક પહેલાં લખવાનું થાય, બરાબર ને? તો જુઓ, જૂના સમયમાં શેને ઊંચું જીવન ધોરણ કહેતા હતા એવું ક્યાંક લખ્યું છે ને? તો આવું કીધું છે, જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું ગણાતું, જેની જરૂરિયાતો ઓછી તે ઊંચો ગણાતો. તો આવું બે ભેગું લખવું હોય તો આપણે આવું લખી શકીએ, ઓછી જરૂરિયાતવાળું, ઓછી જરૂરિયાતવાળું પ્રામાણિક જીવન ઊંચું ગણાતું, જ્યારે આજે અથવા તો વર્તમાન સમયમાં, આજે અથવા તો વર્તમાન સમયમાં કયા જીવનને ઊંચું કીધું છે? તો આ બધું લખ્યું છે. એટલે ભૌતિક સગવડો લખવો હોય તો ભૌતિક સગવડો, સુખ સગવડો લખવો હોય સુખ સગવડો લખો, અથવા તો જેની પાસે વધારે સંપત્તિ તેનું જીવન સુખી એવું ગણવામાં આવે છે. ભૌતિક સુખ સગવડોવાળું જીવન ઊંચું ગણાય છે. પછી પરંતુ આ ઊંચું જીવન કે પછી અધોગતિનું જીવન એવું પ્રશ્નાર્થ વાક્ય છે તો એને લખવાની જરૂર નથી. પછી બેના ખ્યાલ વચ્ચે આસમાન જમીનનો અંતર છે એવું લખવાની જરૂર નથી તમારી. પછી સીધું નીચેનામાં આવી જાવ, એવી ભાવના રહેતી એ મૂકી દો. ઈશ્વરે બે હાથ આપ્યા છે એટલે જ તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ, મતલબ કે મહેનત કરી શકીએ છીએ એટલે ગર્વથી જીવી શકીએ છીએ એવું કહેવા માગે છે. માણસ મહેનત કરી શકે, બે હાથ હોય એટલે જ મહેનત કરી શકીએ ને, એટલે તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ. નહીં તો ગાય ભેંસ બળદની જેમ વાંકા વળીને ચાલવું પડત. એટલે મતલબ કે જાત મહેનત કરી શકીએ છીએ, મહેનત કરી શકીએ છીએ એટલે ગર્વથી જીવી શકીએ છીએ એવું કીધું ત્યાં. ભગવાને માણસને એક મોઢું અને બે હાથ આપ્યા છે, પણ આજે તો મોઢા વધતા જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ ખૂંટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. એટલે પહેલાં હાથનો ઉપયોગ મહેનત કરવા માટે થતો હતો, જ્યારે આજે એ જ હાથનો ઉપયોગ બીજાનું પડાવી લેવા માટે થાય છે. એવી રીતે તમે બેની કમ્પેરિઝન કરીને એક વાક્ય લખવું હોય તો પાછું લખી શકો એવું છે અહીંયા, બરાબર? અથવા તો તમે પહેલાં જે અહીં સુધી લખ્યું છે આ પડત સુધીનું, ઈશ્વરે બે હાથ આપ્યા છે એટલે જ તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ, નહીં તો ગાય ભેંસ બળદની જેમ વાંકા વળીને ચાલવું પડત. આ વાક્ય છે એને આપણે એક જ વાક્યમાં એને લખવું છે, જ્યારે ત્યારેથી નથી લખવું તો પહેલાં એને લખી દઈએ. મહેનત કરીએ છીએ માટે ગર્વથી જીવી શકીએ. પછી એના પછીના વાક્યમાં આવી જઈએ. ભગવાને માણસને એક મોઢું ને બે હાથ આપ્યા છે, પણ આજે તો મોઢા વધતા જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ ખૂંટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. તો અત્યારે જો આને આમ ભેગું કરવું હોય તો એવું કરી શકો તમે કે અત્યારે માણસ મહેનત કરવામાં નથી માનતો, પરંતુ બીજાનું પડાવી લેવામાં માને છે. એવું લખવું હોય તો લખી શકો, બેની તુલના છે. હાથ પાથ એવું નથી લખવું. તો અત્યારે માણસ બીજાનું પડાવી લેવાની વૃત્તિ ધરાવે છે, નહીતર વસ્તુની તંગી ન વર્તાય. નહીતર એટલે કે જો હાથથી બીજાનું પડાવે નહીં અને મહેનત કરે તો વસ્તુની તંગી વર્તાય નહીં. તો તમારો છેલ્લે સુધીનો જવાબ બની ગયો. અને એમાં એવું જરૂરી નથી જવાબ મેં બનાવ્યો એવો જ બને, પણ આપણે જેટલી વસ્તુ લીધી બધી આવી જવી જોઈએ. અને જવાબ છે એ આમ મર્યાદિત શબ્દોમાં બનવો જોઈએ, આ ધ્યાન રાખવાનું હોય, બરાબર? જઈએ આગળ. પ્રશ્ન હોય તો કાંઈ પૂછો મને. હા, ટાઇટલ આપવું પડે, બરાબર છે. શું આપશું ટાઇટલ? બોલો આને. હા, જીવન ધોરણની વાત જ છે ને. અને કેવા જીવન ધોરણની વાત છે? તો ઊંચું જીવન ધોરણ, આવું ટાઇટલ અપાય, બરાબર ને?
કયા પ્રકારના જીવન ધોરણને ઊંચું ગણે છે? અત્યારની અને ભૂતકાળની બેની તુલના કરી છે, પણ મુખ્ય શબ્દ છે ઊંચું જીવન ધોરણ. તો આવું લખાય. પછી આ પેરેગ્રાફ જ્યાંથી લીધો હોય છે ને ત્યાં શું જવાબ હતો એ તમને અહીંયા આપ્યો છે. તમને પીડીએફ આપી હોય તો એમાં જવાબ હશે. જૂના જમાનામાં પ્રામાણિક, પવિત્ર અને સદાચારી જીવન ઉત્તમ ગણાતું. જેની જરૂરિયાતો ઓછી તે સુખી ગણાતો. આધુનિક સમયમાં ભૌતિક સગવડયુક્ત જીવન ઊંચું ગણાય છે. આજે તો હાથથી કામ કરવાને બદલે ઝૂંટ મારીને બીજાનું પડાવી લેવાની વૃત્તિ વધતી જાય છે. જો માનવી હાથનો સાચો ઉપયોગ કરતો થાય તો કોઈ ચીજ વસ્તુની તંગી કદી ન રહે. આ બુકમાં જ્યાંથી પુસ્તક પેરેગ્રાફ લીધો હશે ને ત્યાં આપેલો જવાબ છે. હા, અને મને આવા જવાબોમાં મને ઇન્ટરેસ્ટ ન હોય, પણ આ પછી પાછળથી મેં હોમવર્ક કરવા આપ્યું હોય ને એટલે તમને જવાબ મળી રહે એટલે અંદર જવાબ રાખ્યો હોય. બાકી જવાબ તો આપણે જે લખીએ ને એ જ બેસ્ટ હોય. જાતે લખતા શીખી જવાનો એટલે આપણો જવાબ શ્રેષ્ઠ જ હોય. હાલો આગળ વધીએ તો નવો પેરેગ્રાફ લખો. વાંચીએ પહેલાં. હાલો હું વાંચી દઉં તમને એટલે આમ કંઈક મગજમાં આવી જાય, બરાબર ને? પછી જવાબ બનાવીએ. આપણને ગતિ આપનારું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો. તેના વિશે રોજ રોજ શ્રવણ કરો. મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે. જીવનનું તે સૌંદર્ય છે. તેમના વિના જીવનનો શો અર્થ? જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી. તો પછી જીવનનું કાવ્ય ક્યાં રહે? મથામણોની, ભૂલોની પરવા ન કરો. ગાયને મેં કદી ખોટું બોલતી સાંભળી નથી, પણ માત્ર તે ગાય જ છે, મનુષ્ય નથી. માટે નિષ્ફળતાની આ નાના નાના પતનોની પરવા ન કરો. ગભરાયા વગર 1000 વાર આદર્શને વળગી રહો, અને 1000 વાર તમે ભલે નિષ્ફળ જાઓ તો પણ વધુ એક વખત પ્રયાસ કરો. ઈશ્વરનું સર્વત્ર દર્શન કરવું તે માનવીનો આદર્શ છે, પણ જો તમે તેને દરેક વસ્તુમાં દેખી ન શકતા હો તો તમને જે ચીજ સૌથી વધારે ગમતી હોય તેમાં પ્રથમ જુઓ અને પછી અન્યમાં જુઓ. એ રીતે તમે આગળ વધી શકશો. આવું સ્વામી વિવેકાનંદે કીધું છે. હવે તમારે જવાબ લખવાનો છે. લખો.
ચલો લખીએ હવે. આપણને ગતિ આપનારું બળ વિચાર છે. એટલે એક વાત શેની કરી? વિચારની. વિચાર શું કરે? ગતિ આપે. બરાબર ને? મનને ઉચ્ચ વિચારોથી ભરી દો. તેના વિશે રોજ રોજ શ્રવણ કરો. મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. શેનો વિચાર? ઉચ્ચ વિચારનો. બરાબર છે. નિષ્ફળતાની કદી પરવા ન કરો. એટલે કે એક તો ઊંચા વિચારની વાત કરી, બીજી શેની વાત થઈ? નિષ્ફળતાની. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે. એટલે કે નિષ્ફળતા બધાને મળે. જીવનનું તે સૌંદર્ય છે. તે એટલે નિષ્ફળતાઓ જીવનનું સૌંદર્ય છે. તેમના વિના જીવનનો શો અર્થ છે. આ પ્રશ્નાર્થ વાક્ય છે ને, તો આવું કાંઈ આપ્યું હોય તો એ નથી લખવાનું, એવું યાદ રાખવાનું, એ કાઢી નાખવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય સામાન્ય રીતે આપણા જવાબમાં આવે નહીં. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી. મથામણ એટલે નિષ્ફળતાઓ. હા, તો પછી જીવનનું કાવ્ય ક્યાં રહે? તો આ એ પ્રશ્નાર્થ વાક્ય છે ને, તો આ કાઢી નાખવાનું છે, એ લખવાનું નથી. મથામણોની, ભૂલોની પરવા ન કરો. ગાયને મેં કદી ખોટું બોલતા સાંભળી નથી. આને ઉદાહરણ કહેવાય. આ નહીં લખવાનું. બરાબર? કંઈક આવું એક્ઝામ્પલ આપે તો એને સામાન્ય રીતે તમે હટાવી શકો છો. તમારા જવાબમાં ન હોય તો ચાલે. પણ માત્ર તે ગાય જ છે, મનુષ્ય નથી. માટે નિષ્ફળતાની આ નાના નાના પતનોની પરવા ન કરો. આ ચાલુ કર્યું ને ત્યારથી અહીંથી એક જ વાત કરે. શું વાત કરે છે? નિષ્ફળતાની પરવા ન કરો. એ જ વાત કરે છે ને. નિષ્ફળતા તો મળશે, પણ એનાથી જરાય ગભરાશો નહીં. પછી શું કરે છે આગળ જોઈએ. ગભરાયા વગર 1000 વાર આદર્શને વળગી રહો. એટલે પછી નવી વાત આવી. શું વાત આવી? આદર્શની વાત આવી. અને એક વાર નહીં, કેટલી વાર વળગી રહો કે છે? 1000 વાર વળગી રહ્યો. અને 1000 વાર તમે ભલે નિષ્ફળ જાઓ તો પણ વધુ એક વખત પ્રયાસ કરો, સફળ થવાનો પ્રયાસ કરો. એટલે એમ ઈશ્વરનું સર્વત્ર દર્શન કરવું તે માનવીનો આદર્શ છે. આદર્શ શું કીધો? ઈશ્વરનું સર્વત્ર દર્શન કરવું એને આદર્શ કીધો. ઉપર જે આદર્શ છે એ આ આદર્શ છે એવું કહી દીધું આપણને. કયા આદર્શને વળગી રહેવાની 1000 વાર વાત કરી? સર્વત્ર ઈશ્વર દર્શનના આદર્શની વાત છે. પણ જો તમે તેને દરેક વસ્તુમાં દેખી શકતા ન હો, કોને? તેને એટલે ભગવાનને, ઈશ્વરને બધી વસ્તુમાં જોઈ શકતા ન હોય, તો તમને જે ચીજ સૌથી વધારે ગમતી હોય તેમાં પ્રથમ જુઓ. કોને જોવાના છે? ભગવાનને. તમને ગમતી વસ્તુમાં પહેલાં ભગવાનને જુઓ અને પછી અન્યમાં જુઓ, પછી બીજી બધી વસ્તુઓમાં જુઓ. એ રીતે તમે આગળ વધી શકશો. મતલબ કે એ રીતે તમને બધે ભગવાન દેખાશે. આવું કહેવા માગે છે. એટલે બે વાત છે આમાં. એક, નિષ્ફળતાની પરવા નથી કરવાની, સારા વિચારો કરવાના છે, ઊંચા વિચારો કરવાના છે, ભગવાનને બધે જોવાના છે, એ આદર્શને વળગી રહેવાનો છે. એ આદર્શ સુધી પહોંચવા માટે શું કરી શકાય? આ ઉપર નિષ્ફળતાની બધી વાત કરી. નહીં, શેની વાત કરી છે? 1000 વાર નિષ્ફળ શેમાં થવાની વાત છે? ભગવાનને જોવાના આદર્શમાં. તમારે ભગવાનને જોવા છે. ક્યાં જોવા છે? બધે જોવા છે. એટલે પેનમાંય ભગવાન દેખાવો જોઈએ, કેમેરામાંય ભગવાન દેખાવો જોઈએ, આ બેનમાંય ભગવાન દેખાવો જોઈએ, આ ભાઈમાંય ભગવાન દેખાવો જોઈએ, બધે ભગવાન દેખાવા જોઈએ. એ તમારો આદર્શ છે. એવું તમને નથી મળતું તો એ મેળવવા માટે 1000 વાર નિષ્ફળ જાઓ તોય પ્રયત્ન કરતા જાઓ. તમને બધે ભગવાન કેવી રીતે દેખાશે? તો છેલ્લી 2-3 લાઈનમાં એવું કીધું કે તમને ગમતી વસ્તુમાં તમે પહેલાં ભગવાનને જોશો તો પછી તમને બધે ભગવાન દેખાશે. બસ આટલી વાત છે આમાં. એને તમારે લખવાનું છે. એટલે પહેલાં ઉપરના જવાબ લખવો હોય તો ઉપરનો લખીએ. બરાબર? અહીં સુધીના આમ 2 કટકા કરવા હોય તો 2 કટકા કરી નાખીએ. પહેલાં ઉપરની વસ્તુઓ લખીએ, પછી નીચેની લખીએ. આમ 2 મુદ્દાઓ છે. ઉપર ઉચ્ચ વિચાર ને નિષ્ફળતાની વાત છે, નીચે એ જ નિષ્ફળતા કનેક્ટેડ તો છે જ, બધે ભગવાનના દર્શન કરવાની વાત છે. આ 2 બાબતો ઉપર તમારે જવાબ લખવાનો છે. જો ઉચ્ચ વિચારો યુક્ત મન આપણને અથવા મનુષ્યને શું આપે છે? ગતિ આપે છે. બરોબર ને? અથવા તમે આવું લખો તો ચાલે. નિષ્ફળતાથી ડર્યા વગર, કદાચ આગળ નિષ્ફળતા લઈ આવી હોય ને તો લઈ અવાય. નિષ્ફળતાથી ડર્યા વગર તમારા મનને ઉચ્ચ વિચારોથી ભરી દો. એવું લખી શકાય. તો એ 2 વસ્તુ આવી જાય. એમ નિષ્ફળ થાઓ છતાં
હવે નીચેની વસ્તુ જોડવાની છે. તમારા સર્વત્ર ઈશ્વર દર્શનના આદર્શને વળગી રહો. તમને પ્રિય, પછી વસ્તુ કે વસ્તુ શું લખી છે? તમને જે ચીજ સૌથી વધારે ગમતી, એટલે તમને પ્રિય વસ્તુમાં ઈશ્વર દર્શનની શરૂઆત કરશો તો સર્વત્ર ઈશ્વર દર્શન સુધી, ભેગું જ લખાશે, પહોંચી શકાશે. એટલે અંદર લખ્યું છે, બધું આવી ગયું. હવે એને ટાઇટલ આપવું છે તો તમે નિષ્ફળતાને લગતું ટાઇટલ આપી શકો, ઉચ્ચ વિચારોને લગતું ટાઇટલ આપી શકો, અને વધારે સારું છે તો સર્વત્ર ઈશ્વર દર્શનનો આદર્શ એ કહેવાય. કારણ કે સફળતા નિષ્ફળતા શેના માટે આપી છે? સર્વત્ર ઈશ્વર દર્શનની વાત જ છે ને. તો એવું આપો તો એ વધારે સારું. હા ચાલે, એમાં વાંધો નથી. તમે જો ઉચ્ચ વિચાર આપો તોય સાચું છે, તમે નિષ્ફળતાને લગતું આપો તોય સાચું છે, પણ મને એમ કે ત્રણમાંથી એક તાર સિલેક્ટ કરવાનું, તો હું આવું સિલેક્ટ કરું. એમ તો તમે આ આપ્યું હોય તોય સાચું છે કે ભાઈ તમને મસ્ત મજાનું એક વાક્ય આપ્યું હતું, નિષ્ફળતા જીવનનું સૌંદર્ય, તો એવું અપાય, એમાં કંઈ વાંધો નથી. નિષ્ફળતાને લગતો પેરેગ્રાફ તો છે જ. ભલે આદર્શ મેળવવામાં નિષ્ફળતા ઉપર વધારે ભાર મૂક્યો છે ને જ્યાં હોય ત્યાં, તો એવું લખી શકાય છે. પણ આ મને અનુકૂળ આ લાગે છે એટલે મેં આ લખ્યું. સાચું તો તમે તારે ઉચ્ચ વિચારે સાચું જ કહેશે. નિષ્ફળતાને લગતું ટાઇટલ આપ્યું હોય તો એ સાચું જ કહેવાય, અને ઈશ્વર દર્શનને લગતું ટાઇટલ આપ્યું હોય તો એ પણ સાચું જ કહેવાય. બરાબર? સર્વત્ર ઈશ્વર દર્શન ખાલી એટલું લખો તો પણ ચાલે. હવે જો એનો જવાબ આપેલો તો હશે જ. પુસ્તક પ્રમાણે શું છે? ઉચ્ચ વિચારો યુક્ત મનુષ્યને ગતિ કરવાનું બળ મળે છે. નિષ્ફળતાથી ડર્યા વિના ગમે તેવી આકરી પરિસ્થિતિમાં પણ તમારા ઈશ્વર દર્શનના આદર્શને વળગી રહો. તમને ગમતી વસ્તુમાં ઈશ્વર દર્શન થયા પછી સર્વત્ર ઈશ્વર દર્શન થશે. તો જવાબ બનાવવાનું થાય. આ અંદર આપેલો બુકની અંદર લખેલો રેડીમેડ જવાબ છે. ચલો આ એક છેલ્લો, આજ પછી વધારે નહીં પ્રેક્ટિસ કરાવું. 5-6 પેરેગ્રાફથી વધારે થઈ ન શકે, કારણ કે મગજ છે ને એની અમુક હદ હોય. એટલે આવા બધા કામમાં હદ હોય, લિમિટેશન હોય. આમ તો 2 કલાક ભણાવાય જ, પણ આવી બધી વસ્તુ 2 કલાક ના ભણાવાય. એટલે આપણો છેલ્લો પેરેગ્રાફ આ લખી નાખશો, પછી આપણે અટકી જઈશું. પછી કાલે પાછા આવી રીતે 5-6 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશું. પછી રોજ તમારે 3 દિવસ સુધી 5-5 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાની. પછી દુનિયાનો કોઈ પણ પેરેગ્રાફ તમને આપે, તમને જવાબ આવડે છે. પ્રેક્ટિસ કરવી પડે, વાસ્તવિકતા આ છે. રોજ 5 પેરેગ્રાફની 5થી વધારે નહીં કરવાની, રોજ 5 નહીં, 3 દિવસ સુધી તમારે પછી જાતે પ્રેક્ટિસ કરવાની છે. 15 પેરેગ્રાફની પ્રેક્ટિસ થઈ ગઈ એટલે આપણું કામ પૂરું થઈ ગયું. પછી તમને જવાબ લખતા આવડે, પછી તમારી પેન ઊભી નહીં રહે. નહીં રહે ને કે ઊભી રહેશે? આવડશે ને બધાને? હા કે ના? હજી હરખી આ નથી આવતી, આમ હજી નથી આવતી. સારું, ચલો આ પેરેગ્રાફ લખી. હજી તો કાલે આપણે 5 પેરેગ્રાફ તો કરશું છે. એટલે અહીંયા તમારે 15 પેરેગ્રાફની પ્રેક્ટિસ થઈ હોય ને તો પછી રિધમ આવે. પછી તમારે 15 પેરેગ્રાફ જાતે કરવાના જ છે. તમને વર્ણનાત્મકની એક નહીં, તમારી પાસે 2 બુક છે ને? 2 છે ને? 2માં અલગ અલગ પેરેગ્રાફ આપ્યા છે. અને વધારે પ્રેક્ટિસ કરવી હોય તો તમારી પાસે પ્રેક્ટિસ કરવા માટેની જોગવાઈ છે, પ્રેક્ટિસ કરવાની. બરાબર? ચાલો પહેલાં વાંચી લઈએ આપણે, પછી તમે જવાબ લખો છો. સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એક સાથે મુસાફરી કરતા માણસો છે. ગીત ગાનાર અને વાજિંત્ર વગાડનારમાં જો સુમેળ ન હોય તો એ તાલબદ્ધ અને કર્ણપ્રિય હોતું નથી. એમ પતિ અને પત્નીમાં સુમેળ ન હોય તો જીવન સંવાદી હોતું નથી. બંનેની પાસે બંને જણા વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે, પરંતુ જો પતિ પત્નીને વફાદાર રહેવા તૈયાર ન હોય તો પત્ની પણ કંઈ પતિને વફાદાર રહેવા બંધાયેલી નથી. જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે એ જ રીતે અથવા તેને જોઈને આવું લખવું પડે, અથવા તો એ જ રીતને આવું લખવું પડે. અહીંયા એ જ રીતે ને ના હોય,
એ જ રીતને જોઈને આવું લખી શકાય, અથવા તો એ જ રીતે તેને જોઈને આવું લખવું પડે ત્યાં, બરાબર. ટાઈપિંગમાં સુધારો કરવો પડ્યો છે. બીજી વ્યક્તિ પણ વર્તતી હોય છે. અલબત્ત પતિ અને પત્ની પોતપોતાની ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારા ન બને, પણ પોતાના પગ ઉપર જ ઊભા રહેનારા અને સામાના આચાર વિચારને યોગ્ય આદરથી સ્વીકારનારા બને. આમ નથી થતું, આમ એટલે ઉપર લખ્યું એમ. તેથી જ પતિ અને પત્નીના જીવનમાં નાની નાની વાતોને બહુ મોટું રૂપ આપી મોટા ઝઘડા અને સંઘર્ષો થાય છે. હવે તમે જવાબ લખો છો. આમાં કેવું છે, આમાં છે ને આ બધા સંક્ષેપીકરણ કરવામાં મારે તમને કંઈ સમજાવવાનું નથી, અંદર લખ્યું જ સમજાવવું છે. આનું ક્યાંય વિસ્તૃતિકરણ કરવાનું નથી, એના સિવાયની બીજી 2 લાઈન મારે તમને સમજાવવાની નથી. એટલે આપણે પતિ પત્ની ઉપર કંઈ ભાષણ આપવાનું નથી. આમાં જેટલું લખ્યું છે એટલાના આધારે તમારે જવાબ લખવાનું છે, બરાબર ને? વર્ણનાત્મક તમને આવડી જાય ને એટલે એની આમ બીજી કોઈ સાબિતી ના હોય. પેનથી લખતા આવડી જાય એની સાબિતી કહેવાય. આમાં એવું ના હોય MCQ ને જેમ સીધો જવાબ સાચો પડે ને 1 માર્ક આવી જાય, એવું ન થાય. તમે લખતા થઈ ગયા, એવું તમારી પેન ચાલવા માંડે. તને પહેલા દિવસે ઓલા 3 લાઈનના વાક્ય આપીએ તો નહોતી ચાલતી, અત્યારે આવડા પેરેગ્રાફમાં ચાલે છે, તો એનો મતલબ એવો છે કે કંઈક ગ્રીપ આવી છે. એટલે આ ગ્રીપને તમારે હમણાં 2-3 દિવસ સુધી સતત કન્ટિન્યુઅસ ચાલુ રાખવાની છે. એટલે મન આપણું મગજ છે ટેવાઈ જાય એટલે પછી જવાબ આવડે. હું ભણાવવાનો હતો, તમને સંક્ષેપીકરણ સાહેબ ઘણા બધા દિવસથી આવતા નથી એટલે બધું હાલો હું પૂરું કરી દઉં એમ. ચર્ચાપત્ર બાકી છે ને, પછી પત્રો તો ભણાવી દીધા તમને સાહેબ, એવું કીધું મને, મેં પૂછ્યું એટલે. હા તો કાંઈ પણ 2 પત્ર કરાવી દઈશ, ચિંતા ના કરશો. 2 નહીં 4 કરાવી દઈશ બસ. તો તમે તો પછી બધું જ કરાવવાનું હોય તો મારે જ સીધું આવવાનું હતું ને. સાહેબને શું કામ બોલાયા હતા? મારે બધી તકલીફો ન રહે ને એટલે તો આપણે ફેકલ્ટી મિત્રો રાખીએ છીએ ને. બાકી તો બધું ભણાવાય જ છે. હું તમને જીકે ભણાવું તો તમે એમ જ કહો કે સાહેબ તમે જીકે ભણાવો. રિઝનિંગે ભણાવાય જ, હું તમને રિઝનિંગે ભણાવું છું. તમારું રિઝનિંગ બિલકુલ ભણાવી શકું, બધા ચેપ્ટર. પણ એ બધું કરું પછી આ મેનેજમેન્ટ ને આ બુક લખવાનું કામ ને અંગ્રેજી ભણાવવાનું એ કોઈ નથી કરતું. એટલે એવું કોઈક મળી જાય ને તો હું આ બધું શરૂ કરી દઉં, ચાલે. ભૂતકાળમાં બહુ બધી બેચમાં હું ફેકલ્ટી હતો ત્યારે એવું થતું. ત્યારે ઘણી સંસ્થાઓમાં હું ઘણા બધા વિષયો ભણાવતો, કારણ કે અત્યારે મારે બીજું કંઈ કામ જ નહીં કરવાનું, ભણાવવાનું જ ખાલી. પછી ક્લાસમાંથી બહાર નીકળી ગયા પછી આપણું કામ પૂરું, ખાલી લેક્ચર લેવા જ જવાનું. એટલે
હજી 3 મિનિટ આપી તમને. લખી લો તમે, પછી આપણે લખીએ એટલે 9-10 મિનિટ પૂરી થઈ જશે પછી. ચલો લખીએ બધા સાથે મળીને. પેલા ઉપર 3 વાક્ય સુધી શું વાત છે આપણે એની ચર્ચા કરવી. પેલા 3 વાક્ય જો. પહેલું વાક્ય છે સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એક સાથે મુસાફરી કરતા માણસો છે. એટલે કે કોની વાત થઈ છે? સ્ત્રી અને પુરુષની. એ બંને સાથે છે એવું બતાવ્યું. પછી બીજું વાક્ય લખ્યું છે ગીત ગાનાર અને વાજિંત્ર વગાડનારમાં જો સુમેળ ન હોય તો એ તાલબદ્ધ અને કર્ણપ્રિય હોતું નથી. શું નથી હોતું તાલબદ્ધ અને કર્ણપ્રિય? ગીત સંગીત એની વાત કરી છે. પણ પેરેગ્રાફમાં કે ગીત સંગીતની વાત છે ખરી? નથી. તો આ વધારાનું વાક્ય કેમ? આને શું કહેવાય? પેરેગ્રાફમાં કે ગીત સંગીતની વાત નથી એટલે મુખ્ય વાત ગીત સંગીતની નથી આવી ખબર પડે ને બધાને, તો એને જવાબમાં નહીં લેવાનું. એ વધારાનું છે, સમજાવવા માટે લખ્યું છે એટલે એને ઉદાહરણ કહેવાય. આપણા જવાબમાં એ લઈ શકાય નહીં. એના પછીનું વાક્ય છે એમ પતિ અને પત્નીમાં સુમેળ ન હોય તો જીવન સંવાદી હોતું નથી. એટલે પાછી ફરીથી કોની વાત કરી? પતિ અને પત્નીની. હવે સ્ત્રી અને પુરુષની વાત કરવી કે પતિ અને પત્નીની વાત કરવી? આખો પેરેગ્રાફ વાંચો એટલે તમને ખબર પડી જાય સ્ત્રી અને પુરુષની વાત છે કે પતિ પત્નીની વાત છે. તો ઉપરના વાક્ય કરતાં વધારે અગત્યનું વાક્ય પાછું પતિ પત્ની વાળું જ છે ને. અને તમારે જવાબની શરૂઆત પતિ પત્ની નામના શબ્દથી કરવાની છે. એના ઉપરની વાત છે જે છે એ પહેલી 3 લાઈનમાં આવું નક્કી થયું ને. બંનેની પાસે બંને જણા વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે. આ ચોખ્ખાપણું એટલે એને શું કહેવાય? વફાદારી કહેવાય ને. અને પછીની લાઈનમાં વફાદાર શબ્દ આપ્યો છે જોયો. ચોખ્ખાપણું એટલે કે પુરુષ જેવું વર્તન કરશે એવું સ્ત્રી વર્તન કરશે, અથવા તો સ્ત્રી જેવું વર્તન કરશે એવું પુરુષ વર્તન કરશે. પતિના જેવું વર્તન પત્નીનું હશે, પત્નીના જેવું વર્તન પતિનું હશે. પરંતુ જો પતિ પત્નીને વફાદાર રહેવા તૈયાર ન હોય, જો આમાં ન હોય હોય આવી રીતે જ્યારે જ્યારે આપવામાં આવે ત્યારે તમે 2 રીતે જવાબ લખી શકો. એક નેગેટિવ રીતે જવાબ લખી શકાય, આમ નહીં હોય તો આમ થશે, આમ હોય તો આમ થશે એમ લખાય. એટલે વફાદાર હશે તો શું થઈ શકે એ લખી શકાય, વફાદાર ન હોય તો શું થશે થઈ શકે એ લખી શકાય. તમે બંને રીતે જવાબ લખી શકો. આવી કન્ડિશનો જ્યારે આપે ને ત્યારે આપણી પાસે 2 રીતે જવાબ લખવાની સગવડતા હોય. આમ નહીં હોય તો આમ થશે, આમ હોય તો આમ નહીં હોય વાળામાં આપણે એમ કે માની લો પતિ વફાદાર છે પત્નીને તો પત્ની પતિને વફાદાર રહેશે ને. પતિ પત્નીને વફાદાર નથી તો એટલે વફાદાર રહેશો તો વફાદારી મળશે, વફાદાર નહીં રહો તો બેવફા રહેશો તો સામે વડે બેવફા થશે એમ.
જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે એ જ રીતને જોઈને બીજી વ્યક્તિ પણ વર્તતી હોય છે. એટલે તમે જેવું કરશો એવું તમને રિટર્નમાં મળશે. એટલે કે જો પુરુષ સ્ત્રીને વફાદાર રહેશે, પતિ પત્નીને વફાદાર રહેશે, તો પત્ની પણ પતિને વફાદાર રહેશે, એવી વાત કરી છે. બરાબર ને? અહીંથી છે અહીં સુધી આ બેમાં એકબીજાને વફાદાર રહેવાની વાત છે. 3 લાઈનમાં શું છે? એકબીજાને વફાદાર રહેવાની વાત છે. ઉપરનામાં શું છે કે પતિ પત્નીમાં સુમેળ હોય તો જીવન સંવાદી હોય. નેગેટિવ લખવું છે તો પતિ પત્નીમાં સુમેળ ન હોય તો જીવન અસંવાદી હોય, સંવાદી રહેતું નથી. ઉપરની 3 લાઈનમાં એ લખ્યું છે. બીજીની 3 લાઈનની અંદર વફાદારીની વાત કરી છે. પછી એનાથી નીચે આવીએ તો શું છે જુઓ, અલબત્ત પતિ અને પત્ની પોતપોતાની ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારા ન બને. એટલે અહીંયા ન બને લખ્યું છે, એટલે બને તો શું થાય, ન બને તો શું થાય, બે રીતે જવાબ લખી શકાય. માની લ્યો કે બંને સ્વચ્છંદ આચરણ કરે છે. સ્વચ્છંદ એટલે શું? મન ફાવે એમ કરે ને શું કહેવાય? સ્વચ્છંદ આચરણ. મને સારું લાગે એમ હું વર્તું, એને સારું લાગે એમ એ વર્તે, એને શું કહેવાય? સ્વચ્છંદ આચરણ. પણ એમ ન કરે, ન બને, પણ પોતાના પગ ઉપર જ ઊભા રહેનારા અને સામાના આચાર વિચારને યોગ્ય આદરથી સ્વીકારનારા બને. એટલે કે તમે સ્વચ્છંદી આચરણ ન કરો અને સામેવાળી વ્યક્તિને, એટલે પતિ છે એ પત્નીને આદર આપે, પત્ની છે એ પતિને આદર આપે, તો જીવન સંવાદી બને. એકબીજાને આદર ન આપે તો સંવાદી બને. આવું થાય ને? એવું લખ્યું છે અહીંયા. બરાબર ને? આમ નથી થતું, આવું અત્યારે થતું નથી. તેથી જ પતિ અને પત્નીના જીવનમાં નાની વાતોને બહુ મોટું રૂપ આપી મોટા ઝઘડા અને સંઘર્ષો થાય છે. એટલે જો તમે એવું લખો કે જો પતિ પત્ની છે એ એકબીજાના સ્વચ્છંદી આચરણ ન કરે અને એકબીજાને આદર આપે તો જીવનના ઝઘડા મિટાવી શકાય. ઝઘડા થતા નથી. અને સ્વચ્છંદી આચરણ કરે છે, એકબીજાને આદર આપતા નથી, તો જીવનમાં સંઘર્ષો આવે છે, ઝઘડા આવે છે. નેગેટિવ સેન્સમાં લખી શકાય, પોઝિટિવ સેન્સમાં લખી શકાય. તમે ગમે તે રીતે એક રીતે લખી શકો. જ્યારે આવી નેગેટિવિટી વાળી વાત આપી ને ત્યારે બે જવાબ થઈ શકે. હકારાત્મક રસ્તે જઈ શકાય, નકારાત્મક રસ્તે જઈ શકાય. તમારા પેપર ચેકરો એટલું બધું વિચારવાવાળા હોતા નથી. પણ માની લ્યો કે વિચારીને જવાબ આપવો છે, તો હું પેપર ચેક કરતો હોય તો નકારાત્મક જવાબ લખ્યો હોય એને 10માંથી 8 માર્ક આપતો હોય તો હકારાત્મક જવાબ લખ્યો હોય 9 માર્ક આપો. આ ફેર પડે, હકારાત્મકતાનો ફેર પડે. પણ પેપર ચેકર કેવો છે એના ઉપર ડિપેન્ડ છે. એટલે તમને જ્યારે બે રસ્તા મળતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, આપણે હકારાત્મક રસ્તે જઈશું. કારણ કે હકારાત્મક વસ્તુ બધાને ગમે ને, નકારાત્મક વસ્તુ બધાને ગમે નહીં. તો જ્યાં જ્યાં શક્યતા છે હકારાત્મક જવાબ લખવાની, ત્યાં ત્યાં આપણે હકારાત્મક જવાબ લખીશું. બરાબર ને? ચલો કરીએ શરૂ. પતિ અને પત્નીમાં સુમેળ હોય તો જીવન સંવાદી બને. આ ઉપરની 3 લાઈનનો જવાબ થઈ ગયો. બરાબર ને? અને આમે એવું જ વાક્ય છે, એવું જ આવ્યું, બહુ ખાસ ફેર નથી પડ્યો. પણ મૂળ તો ઉપર એ જ કીધું છે, મ્યુઝિક ગાનાર ને વગાડનારમાં સુમેળ હોય તો મ્યુઝિક સારું વાગે. બે સાથે જતા હોય, બંને એકબીજાને આદર આપે તો સારી રીતે મુસાફરી થાય. મતલબ કે એક વાક્યમાં 3 વાક્યનો સાર આવી ગયો છે. પછી બીજી વાત શું છે, તો આમાં સીધું એક સાથે લખી શકાય, પતિ પત્ની એકબીજાની સાથે વફાદાર રહીને વફાદારી મેળવી શકે. એટલે કે જેવું તમે વફાદાર રહેશો તો સામેવાળા પાસેથી તમને વફાદારી મળશે. આ બીજી 3 લાઈનનો જવાબ થઈ ગયો. પછી જે પતિ અને પત્ની પોતપોતાની ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારા ન બને. એટલે સ્વચ્છંદી આચરણ ન કરે તો શું થાય એવું લખી શકાય. કરે તો નેગેટિવ જવાબ કહેવાય. ન કરે એ રીતે લખીએ એટલે સ્વચ્છંદી આચરણ, પતિ પત્નીએ સ્વચ્છંદી આચરણ ત્યાગીને શું કરવું જોઈએ, પાછળનો જવાબ લખવો પડે આપણે. બરાબર? અને પતિ પત્ની હવે શબ્દ ન લખવો હોય તો હવે આવું લખી શકાય, બંનેએ સ્વચ્છંદી ન બનતા બીજું શું કરવાનું કીધું છે, તો એકબીજાને આદર આપવાની વાત કરી છે ને. એકબીજાને આદર આપે તો જીવનના
સંઘર્ષો નિવારી શકાય, એટલે સંઘર્ષ થાય નહીં. આવું લખવાનું થાય. તમે શું લખ્યું છે તમે મેચ કરી લ્યો, પછી એમણે શું લખ્યું છે એ આપણે જોઈ લઈએ. જવાબ એ આપ્યો હશે. હા, પતિ અને પત્ની વચ્ચે જો સુમેળ ન હોય, તેમના પારસ્પરિક વર્તન વ્યવહારમાં વફાદારી અને નિર્મળતા ન હોય, આમાં નેગેટિવ લખો. જો બંનેના આચરણ જો સ્વચ્છંદી હોય તો તેમના પ્રસન્ન દાંપત્ય જીવનને કથળી જતા વાર નથી લાગતી. એટલે આમાં ઉપર આપ્યું છે કથળતું જતું દાંપત્ય જીવન, એ તમારું ટાઇટલ છે, હેડલાઇન. બરાબર. જવાબ આ બિલકુલ સાચો જ કહેવાય, આને ખોટો ના કહેવાય. હા હા, ચાલે છે. સ્વચ્છંદ યાત્રણ આપો તો એ ચાલે, પણ આમાં એ આપ્યું એ ટાઇટલ વધારે યોગ્ય છે, કારણ કે મૂળ તો દાંપત્ય જીવન બગડે છે એના ઉપર ખાસ ભાર છે, એટલે એ વધારે યોગ્ય છે. બાકી તમને બુકની અંદર જે જવાબ આપ્યો એ ટાઇટલ તમે આપો એવું હોય નહીં ક્યારેય, પણ તમે પેરેગ્રાફને અનુરૂપ ટાઇટલ આપો એ તમારી પાસેથી અપેક્ષિત હોય. હવે આમાં જેટલા પેરેગ્રાફ આપ્યા છે બધા તમારે લખવાના છે, જાતે જ લખજો, જવાબ જોયા વગર લખજો. બધાને જવાબ આપ્યા છે. જો 3-4 જે પેરેગ્રાફ છે ને એ બધાને જે હવે બાકી હશે એ બધાને જવાબ આપ્યા છે. આ આપણે કાલ નહીં લઈએ, આમાંથી એક નહીં લેવું, આ બધા તમારે પ્રેક્ટિસ કરવાની છે. આવતીકાલે આપણે ટેટ ને ટાટની ટૂંકમાં તમારી ટાટ એસ અને એચએસની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પેરેગ્રાફ ને એના સિવાયના 1-2 નવા પેરેગ્રાફ, 5-6 પેરેગ્રાફ આવતીકાલે કરશું. બરાબર? કાલે હા મેં મોક ટેસ્ટ કીધો તો કાલ નહીં તો પમદી મોક ટેસ્ટ કહી દઈશું. આવતીકાલે આપણે ભણશું છે, એટલે રિધમમાં પૂરું થઈ જાય, એટલે બીજું કાંઈ નહીં. હા, કાલે આપણો લેક્ચર હશે જ આવી રીતે.